નમસ્કાર મિત્રો, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન એટલે કે એએમસી એકદમ જોરદાર ભરતી લઈને આવ્યું છે. અને હા, આ એક ખાસ ભરતી છે, તો ચાલો એના વિશે બધું જ જાણીએ. ચાલો ફટાફટ આ ભરતીની જે મુખ્ય વાતો છે ને એના પર એક નજર નાખી લઈએ. જુઓ, વિભાગ છે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન. પોસ્ટનું નામ છે સહાયક સર્વેયર. ટોટલ 3 જગ્યાઓ છે અને સૌથી અગત્યનું, અરજી કરવાની છેલ્લી તારીખ છે 5 માર્ચ 2026. તારીખ નોંધી લેજો. તો જેવું કે આપણે જોયું, આ ભરતી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન એટલે કે એએમસી દ્વારા બહાર પાડવામાં આવી છે. મતલબ કે અમદાવાદમાં જ સરકારી નોકરી મેળવવાની આ એક બહુ જ સરસ તક છે. જે પોસ્ટ માટે અરજીઓ મંગાવાઈ છે એ છે સહાયક સર્વેયર. આ પોસ્ટ એસ્ટેટ અને ટીડીઓ ડિપાર્ટમેન્ટ હેઠળ આવે છે. હવે જગ્યાઓ વિશે વાત કરીએ તો કુલ 3 જગ્યાઓ છે. કદાચ તમને લાગશે કે જગ્યાઓ ઓછી છે, પણ ઊભા રહો, આ કોઈ સામાન્ય ભરતી નથી. આ એક સ્પેશિયલ ડ્રાઈવ છે. એ શું છે એ આપણે આગળ જોઈએ. અને આ રહી સૌથી મહત્વની વાત. આ ભરતી ફક્ત ને ફક્ત દિવ્યાંગ ઉમેદવારો માટે જ છે. જી હા, આ એક સ્પેશિયલ ડ્રાઈવ છે, એટલે બીજા કોઈ ઉમેદવારો આમાં અરજી નહીં કરી શકે. ફરી એકવાર તારીખ યાદ કરાવી દો, કારણ કે આ બહુ જ જરૂરી છે. અરજી કરવાની છેલ્લી તારીખ છે 5 માર્ચ 2026. આ તારીખ ચૂકતા નહીં. ચાલો હવે એ જોઈએ કે આ પોસ્ટ માટે કોણ કોણ અરજી કરી શકે છે. મતલબ કે એની લાયકાતના માપદંડો શું છે. તો ભણતરની વાત કરીએ તો તમારી પાસે 2માંથી કોઈ એક લાયકાત હોવી જોઈએ. કાં તો આઈટીઆઈમાં સર્વેયરનો નેશનલ ટ્રેડ સર્ટિફિકેટ કોર્સ કરેલો હોવો જોઈએ, અથવા તો સિવિલ એન્જિનિયરિંગમાં ડિપ્લોમા કરેલો હોવો જોઈએ. 2માંથી કોઈ પણ એક ચાલશે. ખાલી ડિગ્રી કે ડિપ્લોમા જ નહીં, અનુભવ પણ જરૂરી છે. તમારી જે પણ લાયકાત છે એ મેળવ્યા પછી સર્વેયર તરીકે ઓછામાં ઓછો 2 વર્ષનો અનુભવ હોવો ફરજિયાત છે. અને હા, આ અનુભવ DILR, કોઈ મ્યુનિસિપલ કોર્પોરેશન કે પછી એના જેવી કોઈ સરકારી સંસ્થાનો જ હોવો જોઈએ. હવે વાત કરીએ ઉંમરની. તો આ ભરતી માટે મહત્તમ વયમર્યાદા 45 વર્ષ રાખવામાં આવી છે. અને કારણ કે આ દિવ્યાંગ ઉમેદવારો માટેની ભરતી છે, એટલે એમને વધારાના 10 વર્ષની છૂટછાટ પણ મળશે. પણ એક વાત ખાસ ધ્યાનમાં રાખજો, બધી છૂટછાટ મળ્યા પછી પણ ઉંમર 45 વર્ષથી વધુ ન હોવી જોઈએ. આ જે 3 જગ્યાઓ છે એને અલગ અલગ દિવ્યાંગતાની કેટેગરીમાં વહેંચવામાં આવી છે. જેમ કે બધિર અને ઓછું સાંભળનાર માટે 1 જગ્યા, હલનચલનની દિવ્યાંગતા ધરાવતા ઉમેદવારો માટે 1 જગ્યા અને ઓટિઝમ જેવી અન્ય દિવ્યાંગતા માટે 1 જગ્યા. એમ કુલ 3 જગ્યાઓ રિઝર્વ રાખવામાં આવી છે. ઓકે, તો લાયકાતની વાત તો થઈ ગઈ. હવે આગળ વધીએ અને જાણીએ અરજી કરવાની તારીખો અને ફી વિશે. તો જુઓ, અરજી કરવાની પ્રક્રિયા અત્યારે ચાલુ જ છે. અને જેમ મેં પહેલાં કહ્યું, છેલ્લી તારીખ છે 5 માર્ચ 2026. રહી વાત પરીક્ષાની, તો એની તારીખ હજુ જાહેર નથી થઈ. જેવી જાહેર થશે અમે તમને જણાવી દઈશું. અને હવે એક બહુ જ સારા સમાચાર. આ ભરતીમાં કોઈ પણ ઉમેદવારે અરજી ફી ભરવાની નથી. જી હા, કારણ કે આ ખાસ દિવ્યાંગ ઉમેદવારો માટે છે, એટલે એપ્લિકેશન ફી બિલકુલ માફ છે. સારું, હવે એ સવાલ પર આવીએ જે બધાના મનમાં હોય છે કે જો નોકરી મળી જાય તો પગાર કેટલો મળશે અને કામ શું કરવાનું રહેશે. તો જુઓ, શરૂઆતના 3 વર્ષ માટે તમને દર મહિને 26,000 રૂપિયાનો ફિક્સ પગાર મળશે. 3 વર્ષ પૂરા થયા પછી અને કામ સંતોષકારક રહ્યા પછી તમને સરકારના નિયમ મુજબ પૂરા પગાર ધોરણમાં સમાવી લેવામાં આવશે, જે પે મેટ્રિક્સ લેવલ 4 મુજબ હશે. અને એમાં મોંઘવારી ભથ્થું, ઘરભાડું જેવા બીજા બધા લાભો પણ મળશે. અને હા, નોકરીનું સ્થળ તો તમને ખ્યાલ આવી જ ગયો હશે. આ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની ભરતી છે, એટલે પોસ્ટિંગ અમદાવાદ શહેરમાં જ થશે. ચાલો હવે જાણીએ કે આ નોકરી મેળવવા માટે કઈ પ્રક્રિયામાંથી પસાર થવું પડશે. એટલે કે સિલેક્શન પ્રોસેસ શું રહેશે. હાલની માહિતી મુજબ પસંદગી પ્રક્રિયામાં 2 સ્ટેપ હોઈ શકે છે. પહેલાં તો જેટલી પણ અરજીઓ આવશે એમાંથી મેરિટના આધારે ઉમેદવારોને શોર્ટલિસ્ટ કરવામાં આવશે. અને પછી શોર્ટલિસ્ટ થયેલા ઉમેદવારોની લેખિત અથવા તો ઓનલાઈન પરીક્ષા લેવામાં આવી શકે છે. અહીં એક વાત ખાસ નોંધી લેજો કે પસંદગીની ફાઇનલ પ્રોસેસ શું હશે અને પરીક્ષાનો સિલેબસ શું રહેશે એની વિગતવાર માહિતી એએમસી દ્વારા પાછળથી જાહેર કરવામાં આવશે. એટલે વેબસાઇટ ચેક કરતા રહેવું ખૂબ જરૂરી છે. સારું, તો બધી માહિતી મળી ગઈ. હવે સૌથી અગત્યનો મુદ્દો, અરજી કરવી કઈ રીતે. ચાલો હું તમને સ્ટેપ બાય સ્ટેપ સમજાવું. સૌથી પહેલાં તો તમારે એએમસીની ઓફિશિયલ વેબસાઇટ www
www.ahmedabadcity.gov.in પર જવાનું છે. વેબસાઇટ પર ગયા પછી રિક્રુટમેન્ટ એન્ડ રિઝલ્ટ્સ એટલે કે ભરતી અને પરિણામવાળું સેક્શન શોધવાનું છે. એ પેજ પર તમને અલગ અલગ ભરતીની જાહેરાતો દેખાશે. એમાંથી તમારે સહાયક સર્વેયરની જાહેરાત શોધવાની છે, જેનો જાહેરાત ક્રમાંક છે 29/2025-26. એ જાહેરાત મળી જાય એટલે એની બાજુમાં આપેલા અપ્લાય બટન પર ક્લિક કરો. હવે તમારી સામે ઓનલાઈન ફોર્મ ખુલી જશે. એમાં માંગેલી બધી જ વિગતો એકદમ ધ્યાનથી ભરવાની છે. તમારો ફોટો, સહી અને જે પણ જરૂરી ડોક્યુમેન્ટ્સ માંગ્યા હોય એ અપલોડ કરીને ફોર્મ સબમિટ કરી દેવાનું છે. જો તમારે આખી જાહેરાતની ઓફિશિયલ PDF ફાઇલ ડાઉનલોડ કરવી હોય અથવા એપ્લાય કરવાની ડાયરેક્ટ લિંક જોઈતી હોય તો તમારે ક્યાંય શોધવા જવાની જરૂર નથી. બસ praveenedu.com વેબસાઇટ પર જાઓ, ત્યાં તમને બધું જ મળી જશે. અને હા, આવી બધી સરકારી ભરતીના સૌથી ફાસ્ટ અપડેટ્સ મેળવવા માટે અમારા વોટ્સએપ અને ટેલિગ્રામ ગ્રુપમાં જોડાવાનું બિલકુલ ના ભૂલતા. જો તમને આ માહિતી ઉપયોગી લાગી હોય અને બધું બરાબર સમજાઈ ગયું હોય તો પ્લીઝ આ રજૂઆતને એક લાઇક જરૂર કરજો અને તમારા મિત્રો સાથે શેર પણ કરજો, જેમને આની જરૂર હોઈ શકે. અને જો તમે અમારી ચેનલ પર નવા હો તો ભવિષ્યમાં આવનારી તમામ સરકારી નોકરીઓની માહિતી સૌથી પહેલા મેળવવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરીને બાજુમાં આપેલું બેલ આઇકોન જરૂરથી દબાવી દેજો. આભાર.